તો આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં તો એક વાટકી ભરીને ઘઉંનો લોટ લઈશું. ઘઉંના લોટની જગ્યાએ મેદો વાપરવો હોય તો પણ વાપરી શકાય છે. અને હવે એમાં સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. અને મોટી 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો હવે આ તેલને લોટ સાથે મિક્સ કરી લેવાનો છે. તો આપણે એનું મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે. તો આ રીતે એનું મુઠ્ઠી પડતું મોણ રાખીશું. હવે તેમાં થોડું થોડું પાણી રેડી આપણે એનો એક ડો રેડી કરી લઈશું. તો ડો આપણે બહુ કડક એટલે કે ભાખરી જેવો પણ નથી કરવાનો કે એકદમ રોટલી જેવો પણ નથી કરવાનો. તો આપણે એવો ડો રેડી કરીશું જે ભાખરીના ડો કરતાં થોડો નરમ હોય અને રોટલીના ડો કરતાં થોડો હાર્ડ હોય. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો બસ હવે આપણો ડો રેડી થઈ ગયો છે અને આપણે આવો ડો રેડી કરવાનો છે. તો આને થોડી વાર માટે આપણે ઢાંકી અને રહેવા દઈશું, એટલે કે 15 થી 20 મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર કરી લઈશું. હવે મેં 2 કલાક પહેલાં મગની દાળને પલાળીને રાખી હતી અને એ સારી રીતે ફૂલી ગઈ છે. બસ એનો દાણો પણ આ રીતે આસાનીથી તૂટી જાય છે. તો હવે આ દાળનું પાણી આપણે નિતારી લઈશું અને દાળને મિક્સી જારમાં લઈ લઈશું. તો આપણે થોડી થોડી દાળને મિક્સી જારમાં લઈશું અને એને ક્રશ કરી લેવાની છે. તો દાળ સાથે આપણે 1 ચમચી વરિયાળી એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું અને 1 ચમચી સૂકા ધાણા એડ કરી લઈશું. હવે 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો પણ આમાં જ એડ કરી લઈશું. 5 ચમચી હિંગ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને મિક્સી જારમાં ક્રશ કરી લેવાની છે. તો સહેજ દળદળી રહે એ રીતે આપણે તેને ક્રશ કરી લઈશું અને હવે તેને બાઉલમાં લઈ લઈશું. તો મેં અહીં બધી જ મગની દાળને આ રીતે ક્રશ કરી લીધી છે. તો તેમાં 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું, 1.5 થી 5 ચમચી જેવું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે તેમાં 5 ચમચી હળદર એડ કરીશું, 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે એક નોનસ્ટિકી પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલી મગની દાળનું મિશ્રણ એમાં એડ કરી લઈશું અને એને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું, જેથી કરીને મગની દાળ સારી રીતે ચડી જાય અને આ પૂરણમાં જે થોડું પણ પાણીનો ભાગ હોય તે પણ બળી જાય. તો હવે પૂરણ બરોબર શેકાઈ ગયું છે. તો આપણે ગેસના ફ્લેમને ધીમો કરી લઈશું અને હવે તેમાં 1 ચમચી લાલ મરચું એડ કરી લઈશું, એટલે કે તીખાશ જોઈએ છે તે પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું, થોડા લીલા ધાણા એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. અને હવે ગેસના ફ્લેમને બંધ કરી લઈશું અને કડાઈને નીચે ઉતારી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ પૂરણને સાઈડ પર કરી લઈએ અને આપણે જે ડો સાઈડ પર મૂક્યો છે તેને ચેક કરી લઈએ. તો ડો આપણો સેટ થઈ ગયો છે સારી રીતે. તો તેને થોડો મસળી અને થોડો ચીકણો બનાવી લઈશું અને હવે એમાંથી થોડો લુઓ અલગ લઈ લઈશું. તેના પર કોરો લોટ લગાવી તેની મોટી રોટલી વણી લઈશું. તો રોટલી આપણે એની એકદમ પાતળી વણવાની છે. તો બસ આ રીતે એની પાતળી રોટલી તૈયાર કરી લઈશું અને તેની ઉપર શેજવાન સોસ લગાવી લઈશું અને એને પૂરી રોટલી ઉપર ફેલાવી લઈશું. તો તમારે શેજવાન સોસની જગ્યાએ ટામેટો કેચઅપ લગાવવો હોય તો પણ લગાવી શકો છો, લીલા ધાણાની ચટણી લગાવી હોય તો પણ લગાવી શકો છો. હવે આપણે તૈયાર કરેલા મગની દાળના પૂરણને એના ઉપર આ રીતે પાથરી લઈશું
અને તેને હાથ વડે આ રીતે પ્રેસ કરી લેવાનું છે અને એની કિનારીના સાઈડે થોડી જગ્યા ખાલી રહેવા દઈશું. તેને વચ્ચેથી કટ કરી તેના 2 ભાગ કરી લઈશું અને હવે તેને કિનારીની સાઈડથી આ રીતે થોડો વાળી લઈશું અને ફરી એને એક ભાગને વાળી લઈશું. તો આ રીતે આપણે એને સાઈડ પર કરી લઈશું અને એ જ રીતે આ બાજુના ભાગને પણ એક વખત અને ફરીથી ફોલ્ડ કરીને 2 વખત વાળી લઈશું. તો એને આ રીતે હળવા હાથે દબાવી તૈયાર કરી લેવાનું છે. હવે એના ચોરસ પીસ કાપી લઈશું. તો આ રીતે એના ચોરસ પીસ કાપ્યા પછી એને તમે ફ્રીઝમાં રાખી શકો છો ને બીજા દિવસે પણ એને તળી શકો છો. તો આ રીતે એના પીસીસ રેડી કરી લઈશું. તો બસ આ રીતે હું બધા જ ચોરસ પીસ રેડી કરી લઈશ. હવે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લઈશું અને 2 ચમચી ઘઉંનો લોટ લઈશું. તેમાં 2 ચપટી હળદર નાખીશું અને 5 ચમચી મીઠું એડ કરી લઈશું. હવે આનું એકદમ પાતળું બેટર બનાવવાનું છે. તો પાણી થોડું થોડું મિક્સ કરી એનું પાતળું બેટર રેડી કરી લઈશું. તો બસ એનું આવું જ પાતળું બેટર રેડી કરવાનું છે. હવે આમાં થોડા લીલા ધાણા એડ કરી લઈશું અને લાલ ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકીશું અને આપણે તૈયાર કરેલા ક્યુબ્સને બેટરમાં ડબોળી અને આ રીતે તેલમાં મૂકતા જઈશું. ગેસના ફ્લેમને આપણે મીડિયમ રાખીશું જેથી કરીને આપણો નાસ્તો અંદર સુધી ક્રિસ્પી થઈ જાય. જો ફૂલ ગેસ હશે તો ઉપરથી એ કડક થઈ જશે પણ અંદરથી કાચો રહી જશે. તો જેટલા સમય એટલા પીસ આપણે એમાં મૂકતા જઈશું. તો થોડીવાર એને આપણે આ રીતે ચડવા દઈશું અને ક્રિસ્પી થયા પછી એને આપણે પલટાવી લેવાના છે. તો બસ આ રીતે એને પલટાવી લઈશું. તો આપણો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આ રીતે એના એક એક પીસ આપણે બહાર કાઢી લઈશું અને આ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લઈશું. તો આ નાસ્તો એકદમ કડક અને ક્રિસ્પી થાય એટલે ખાસ્તા કચોરી જેવું લાગે છે. તે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ પોચો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.